હું શું કહેતો તો ભૂરા કાકા ઉભા રહ્યો ને, થોડું કામ છે તમારું. આ ઉભા રહ્યા, બોલો. ભૂરા કાકા, ગામમાં વર્ષે ને વર્ષે 20-25 છોકરા પરણે, તો તમને એમ નથી થતું કે આપણા મોટા ભાઈને પૌલાનું ક્યાંક ગોઠવી અને પરણાવી? એમ અમારું કાંઈ નહીં કરવાનું તમારે? એલા પૌલા હાલી હું નીકળાશો કાકાઓ પૈણું કરો. કોકના છોકરાને ઢોલ વાગ્યા નથી, તરત જ ઉપાડે આવ્યા નથી. કાકાઓ પૈણું જ કરો હો. કાકા ક્યારે તમને પરણાવવાના છે? તમારા બાપાને ખબર છે, તાને તમને પરણાવી દી છે, હજી વાર છે તમારે. તમને જ્યારે પૂછી ત્યારે એમ જ કે વાર છે તમારે. તો આપણા દાદાને કેટલા વર્ષે પરણાયા હતા? આપણા દાદાને 17 વર્ષે પરણાયા હતા. ત્યારે સમય એવો હતો બટા, એનો વાત ન કરાય આપણે. 17 વર્ષે? ઓહો, નાની ઉંમરમાં એમ ને. તો પછી મારા બાપાને કેટલા વર્ષે પરણાયા હતા? મારા બાપાને એલા તારા બાપાને પરણાયા ને ત્યારે 18 વર્ષના હતા. લે હવે ઈ કોરો કરીને બેહવાનું તારે હતા. તો મારા બાપાએ ભાગશાળી એમ ને. એમ નહીં કાકા, તમારા લગ્ન કેટલા વર્ષે થયા? તમારા લગ્ન? મારા લગ્ન તો નકરા 19 વર્ષ થયા. હવે કાંઈ એમ નહીં ભૂરા કાકા, આપણા ખાનદાનમાં બધાય નાની ઉંમરમાં પરણી ગયા, તો મારો શું વાંક? મને ઢાંઢા જેવડો કર્યો મારા બાપાએ 35 વર્ષનો. મને તો એવું લાગે છે કે મારા બાપા મારા લીલ પરણાવશે, પણ મને નહીં પરણાવે. આપણા પાડોશી છે ને, ઈ આપણી ઘરેથી છે ને ચાખાંડે લઈ જાય. ક્યારેક મહેમાન આવ્યા હોય ને તો ડુંગળી બટેટા લઈ જાય, અને રોકાવાના હોય તો ગાયટલા ગોદડા લઈ જાય, અને બાકી રહી જાય તો ખાટલા લઈ જાય. આટલું બધું લઈ જાય, પણ મારા બેટા એના હગામાં કોઈ દી આપણા છોકરાને છોકરી જોવા ન લઈ જાય. મોટા ભૂરા કાકા, કોનો બાટલાનો ટકો કરવા જાવ છો? હગા તું પાછો મગજના સકેડા ફેરવા આવી ગયો. એમ નહીં કાકા, ગેસના બાટલા તો ક્યાંય નથી મળતા, તો ક્યાં લાગવગ કરી? ક્યાં ગેસનો બાટલો ભરાવા જાવ છો? એલા હું ગેસનો બાટલો ભરાવા નથી જતો કાકા, તમે હાચું સમજતા તો હો. તારો ડોહો આની અંદર હું પેટ્રોલ પુરાવા જાઉં છું, પેટ્રોલ, ગેસ નહીં. એ તમારું ડોહું ગેસના બાટલામાં પેટ્રોલ ન ભરાય. એમાં કેમ પેટ્રોલ ભરવું છે તમારે? પણ આની અંદર પેટ્રોલ ભરાઈ જવું ને તો કોઈ માંગવા ન આવે. પેટ્રોલ ને મૂકો નેવે, અને સાનું મુના છે ને ગેસનો બાટલો ભરાઈ આવો. મારા કાકી રાંધશે છે એમાં. કાકા હવે ગેસનો બાટલો ન હોય તો આપણે સાણા બર્તન થી ચૂલો હરગાવી શકીએ, પણ તારું તો પેટ્રોલ જ ન હોય તો આ ફટફટિયા કેમ હકાલવા, એમ કઉ છું તને. કેમ રોવો છો? કેમ ભૂરા કાકા? સવારનો તમારો દેકારો સંભળાય છે. કેમ રોવો છો? કેમ આટલા બધા? ઓલી બાંડી બકરી હતી ને અમારી, એ મરી ગઈ. બાંડી બકરી મરી ગઈ. બગા બાંડી બકરી મરી ગઈ. એમાં આટલું બધું રોવાય નહીં ભૂરા કાકા. પછી આમાં શું છે, હૃદય માથે પ્રેશર પડે ને તો નકમ થવા ધંધે લાગી જાય. આટલું બધું ન રોવાય, ઉદાસ ન થવાય, આટલું બધું મગજ માથે ટેન્શન ન લેવાય. એવા બકરા તો મેળે રાખે. તાર કાકી આણામાં લેવી હતી ને, ઈ બકરી હતી, ઈ મરી ગઈ. હવે અમારી દાદા ગુજરી ગયા હતા લ્યો, તો અમે તો આ ટેસ્ટમાં જ રખડી. કોઈ દી આહુરું નથી પાડ્યું, કોઈ દી ટેન્શનમાં નહીં. અમારે હમણાં જ હજી દાદા ગુજરી ગયા. કોઈ દી એમાં ઉપાધિ જ ન કરવાની હોય. પેલા તમે બધા હાલો સમજો નહીં. પિતા શું દાદા દૂધ દેતા હતા. તું મંડાણો છો બધા. ભૂરા કાકાની મોજમાં જો આજે આપણે આવી ગયા છે સંડાસ બાથરૂમ પાસે, અને આ સંડાસ છે, આ બાથરૂમ છે. જો બાથરૂમમાં જવું હોય તો આપણે આ દરવાજો જો આમ કરવાનો, અને સંડાસમાં જવું હોય તો આપણે આ દરવાજો છે ને આમ કરવાનો. જો તમે સંડાસ બાથરૂમ 2 અને દરવાજો 1. नमस्कार, बड़ी खबर। गैस की कमी के बीच पुलिस ने एक युवक को थेपड़ियों की तस्करी करते हुए गिरफ्तार किया है। जानकारी के अनुसार आरोपी अपने घर से ही चोरी छिपे थेपड़ियों का कारोबार चला रहा था। पुलिस ने छापा मारकर मौके से 2 कट्टे थेपड़ियों से भरे बरामद किए हैं। बताया जा रहा है कि आरोपी बाजार में एक थेपड़ी लगभग 25,000 रुपए तक में बेचता था। इलाके में यह युवक थेपड़ी माफिया के नाम से मशहूर था। फिलहाल पुलिस आरोपी से पूछताछ कर रही है और पूरे नेटवर्क की जांच जारी है। ભૂરા કાકાની મોજ રોજે રોજ લઈ લીધી ભાઈ. 7 સીટર એટલે 7 સીટર ભાઈ લીધી ભૂરા કાકાએ ભાઈ.
કેમ બાકી પડ્યો ને જામવો લાગ્યું ને તમને બધાને એમ કે ભૂરા કાકાએ મોટર લીધી ભલા માણા આ મોટર તો મને હરોજ સપનામાં આવે છે બાકી લઈ શું કેરે કેમ